રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2041 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી કુલ 856 બાકીદારોના ચેક રિટર્ન થયેલા કુલ રકમ 4,58,76,222 છે. તેમજ 31 ડિસેમ્બર સુધીમાં કુલ 804 કેસમાં 4,19,28,000 રકમ વસૂલવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા ચેક રિટર્ન બાબતે કડક પગલાં લઈ રહી છે. 52 કિસ્સામાં 39,48,000 રકમ કાયદાકીય રીતે અથવા નોટિસની અંદર સંડોવાયેલ છે. તેમજ 25% કિસ્સામાં અન્ય કારણ 75% વ્યક્તિગત એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાનું કારણ સામે આવ્યું છે. 1 વર્ષ અગાઉ એક વ્યક્તિએ 6 માસની જેલની સજા ચેક રિટર્નમાં થઈ હતી. આ ઉપરાંત અન્ય કિસ્સામાં 6 માસની સાદી કેસની સજા પણ એક શખ્સને હુકમ કરવામાં આવી. મારું નામ વત્સલ પટેલ, ટેક્સ મેનેજર રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન. તમને જો વાત કરું તો કેલેન્ડર યર જે છે એ 1/1/2024 થી લઈ અને 31/12/2024 વચ્ચે કુલ 856 કિસ્સાઓ જે છે આપણી પાસે ચેક રિટર્નના નોંધાયેલા છે, જેમાં કુલ 4,58,76,222ની રકમ જે છે એ ચેક રિટર્નમાં રિટર્ન થયેલી હતી. રાજકોટ મહાનગરપાલિકાના અને વેરા વસૂલાત શાખાના અથાગ પ્રયત્નોથી કુલ તે પૈકી 804 કિસ્સામાં 4,19,28,222ની રકમ જે છે એ સંપૂર્ણ વસૂલવામાં આવેલી છે. અને જો વાત કરું તો ફક્ત 52 કિસ્સામાં 39,48,000ની રકમ જે છે એ હાલ રકમ વેરા વસૂલવાની જે છે એમાં બાકી છે. સામાન્ય રીતે જો ચેક રિટર્નની અંદરના જે છે કારણોનું આપણે એનાલિસિસ કે પૃથ્થકરણ કરીએ તો 25% જેવામાં જે છે એમાં જે છે ઘણી વખત ટેકનિકલ કારણોસર, એટલે જે છે એ ડેટની વિગત યોગ્ય રીતે ના લખવી, ઘણી વખત જે છે એમાં પોતાની મિલકતની અંદર જે છે એનો જે ચેક ઇસ્યુ કરવામાં આવેલો એમાં સહી જે છે યોગ્ય રીતે ના કરવામાં આવેલી હોય, કે ઘણી જગ્યાએ જે છે મિલકતની અંદર જે છે શબ્દ તથા આપણે જે લખીએ રકમ અને શબ્દની અંદર જે છે બંનેમાં ભૂલ ભરેલી વિગતો હોવી. ઘણા બેંકની અંદર તાજેતરમાં નવી પ્રેક્ટિસ અન્વયે જે છે મોટા હાઈ વેલ્યુ ચેક ઇસ્યુ કરતી વખતે તમારે ફરજિયાત ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઈલની એપ્લિકેશનથી તમારે એમનું ફરજિયાત એન્ટ્રી કરવી ફરજિયાત છે. આ કિસ્સાની અંદર જે છે એમાં ટેકનિકલ કારણોસર અને સામાન્ય રીતે જોઈએ તો ફંડ ઇન્સફિશિયન્ટ હોવું, ઘણી વખત સીસીઓડીમાંથી કોઈ પણ ચેક ઇસ્યુ કરવામાં આવેલા હોય તો તેમનું જે છે એ સીસીઓડીની રકમ જે છે એ પૂર્ણ થઈ જવી, આવા કિસ્સાની અંદર જે છે એમાં તેઓના ચેક જે છે પરત ફરતા હોય છે. જે કિસ્સામાં ચેક પરત ફરતા હોય છે એ કિસ્સાની અંદર જે છે તેઓને જે છે પ્રથમ જે છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવે છે. આ ટેલિફોનિક જાણ બાદ તેઓ જે છે જો સત્વરે 10 થી 15 દિવસની અંદર જે છે વેરો ભરપાઈ કરવામાં ના આવે તો તેઓને જે છે ઓફિશિયલી જે છે એ અમારા લીગલ અધિકારી શ્રી દ્વારા જે છે સદરુ કેસની વિગતો અમારા લીગલ ઓફિસર પાસે જે છે એડવોકેટ તરફ મોકલી આપવામાં આવે છે. એડવોકેટ તરફથી જે છે એ 30 દિવસની નોટિસ મોકલ્યા બાદ જો કોઈ પણ કાર્યવાહી અરજદાર તરફ જે છે એ કોઈ પણ રકમ ભરપાઈ કરવામાં ના આવે તો નિયમ અનુસાર જે છે એ તેમને નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળનો કાયદા મુજબનો કેસ દાખલ કરવામાં આવે છે.